હેલો એવરીવન, કેમ છો બધા? હેપી થર્સડે. આઈ એમ બેક અગેન. યસ, તમને ખબર છે મારું સેશન હોય છે એવરી ટ્યુઝડે એન્ડ થર્સડે વન વિથ માય સ્પેશિયલ ગેસ્ટ. હું કૃષ્ણા પટેલ કેલિફોર્નિયા યુએસએમાં રહું છું અને ઓરિજિનલી સુરત ગુજરાતથી છું. અને આ ઓનલાઈન બિઝનેસમાં હું ઘણા બધા લોકોને પર્સનલી વન કોઈ વખત હેલ્પ કરું જ છું. સો લેટ મી સી કે આજે અમારા સ્ટુડિયોમાં કોણ સ્પેશિયલ ગેસ્ટ આવવાનું છે. તમે ગેસ કરી શકો છો. ઓકે, અને આ જે સ્પેશિયલ ગેસ્ટ છે શી ઇઝ લાઈક અનબિલિવેબલ હું એમને પર્સનલી મળી છું. આ બિઝનેસની અંદર એમણે થોડા વખત પહેલાં જ સ્ટાર્ટ કર્યું છે અને શી ઇઝ રોકિંગ ઇન ધીસ બિઝનેસ ગાઈઝ. યસ, અને પોતાના ટાઈમ પ્રમાણે કામ કરે છે. ઓકે, દેટ્સ હાઉ શી લવ ધીસ બિઝનેસ. બટ વધારે માહિતી એમની પાસેથી જ આપણે જાણશું. સો આર યુ ગાઈઝ રેડી ટુ મીટ હર? ઓકે. અને યસ, ઇટ્સ લાઈક થર્સડે એપ્રિલ 2nd, ટાઈમ ચેક 4:11 PM PST. અને અત્યારે તમે અમારો લાઈવ જોઈ રહ્યા છો. સો સ્ટે ટ્યુન ગાઈઝ. લેટ મી બ્રિંગ માય સ્પેશિયલ ગેસ્ટ હિયર. ઓકે, હાય હિરંગી, કેમ છો? હાય કૃષ્ણાબેન, કેમ છો? બસ મજામાં. થેન્ક્સ ફોર કમિંગ ઇન માય સ્ટુડિયો એન્ડ આઈ એમ સો ગ્રેટફુલ ટુ યુ. આઈ નો જ્યારે આપણે પર્સનલી મળ્યા હતા ત્યારે ઘણી બધી આપણે ઇન્ફોર્મેશન શેર કરી હતી એકબીજા સાથે. અને આ બિઝનેસ તમે સક્સેસફુલી રન કરી રહ્યા છો. અને આઈ નો યુ હેવ કિડ્સ, યુ હેવ ઓન સ્કેડ્યુલ. સો આપણા જે ઓડિયન્સ છે એમને તમારી પાસેથી ઘણી બધી વસ્તુ જાણવી છે આજે. સો પહેલાં તો તમારું ઇન્ટ્રોડક્શન આપજો આપણા ઓડિયન્સને. ઓવર ટુ યુ હિરંગી. થેન્ક યુ કૃષ્ણાબેન કે તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને આજે મને 1-on-1 લાઈવમાં મને આવવાની આ ઓપોર્ચ્યુનિટી મળી. સો ફર્સ્ટ, જય શ્રી કૃષ્ણ એવરીવન. મારું નામ છે હિરાંગી પટેલ. હું મૂળ સુરત, ઇન્ડિયા, ગુજરાતની છું અને હાલમાં આલાબામા યુએસએમાં રહું છું. મારું પ્રોફેશન છે BCA, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, અને હું એક પત્ની, 2 છોકરીઓની માં અને ફિઝિકલ અને ઓનલાઈન બિઝનેસની ઓનર છું. અને મારી નવી આઈડેન્ટિટી કે જે મને આ મારા ઓનલાઈન બિઝનેસે આપી છે કે હું એક એવી માં છું કે જેને આજે પોતાની પેઢી માટે કંઈક નવું કરવું છે અને તેનું પણ ભવિષ્ય ચેન્જ કરવું છે. ધેટ્સ અમેઝિંગ હિરંગી. અને લુક એટ યુ રાઈટ નાઉ. આઈ મીન તમે પોતે આટલું સરસ ભણ્યા છો, પોતાની દીકરીઓ છે, અને આ બિઝનેસ તમને કરવું છે બીકોઝ ઓફ યોર કિડ્સ, રાઈટ? તમારે તમારી દીકરીઓને સારી વસ્તુ પાસ ઓન કરવી છે. દેટ્સ હાઉ યુ આર ડુઈંગ ધીસ બિઝનેસ. સો હિરંગી, તમારા માટે બીજો પણ એક ક્વેશ્ચન છે જે આપણા ઓડિયન્સને હોય જ છે કે લોકો આ બિઝનેસ કેમ ચૂઝ કરે છે. સો તમે જ્યારે બિઝનેસ ચૂઝ કર્યો, વોટ ઇઝ યોર બિગેસ્ટ વાય હિરંગી? એ આપણા ઓડિયન્સને ખાસ કહેજો. ઓવર ટુ યુ. થેન્ક યુ કૃષ્ણાબેન. સો મારો બિગેસ્ટ વાય છે કે જે ટાઈમ ફ્રીડમ. મારો બિગેસ્ટ વાય માત્ર પૈસા નથી, પણ મારો વાય છે મારી બંને છોકરીઓનું ભવિષ્ય. કે એ લોકોને હું એવી એક જિંદગી આપવા માંગુ છું કે એ લોકો અત્યારથી જ એ વસ્તુ એ લોકો સમજે. અને મારા જે ટાઈમિંગ છે કે જે મારા ફિઝિકલ બિઝનેસ પણ છે, હું સાથે ઓનલાઈન બિઝનેસ પણ કરું છું, પણ મારા ફિઝિકલ બિઝનેસ મને બહુ જ બિઝી રાખે છે. સો એના માટે જ મેં ટાઈમ ફ્રીડમ માટે જ મેં ઓનલાઈન બિઝનેસ મેં ચૂઝ કર્યો છે. કારણ કે ફિઝિકલ બિઝનેસની સાથે મારા છોકરાઓને મારાથી ટાઈમ નહીં અપાતો હતો. સો મને હવે એ લોકોની સાથે એ વસ્તુ શેર કરવી છે કે કોઈ દિવસ મારે એ લોકોના જે માઇલસ્ટોન હોય, જે સ્કૂલ્સ એક્ટિવિટી કે ગમે તે કંઈ હોય, તો મારે એ લોકોને ના નહીં પાડવું પડે. સો એના માટે જ કે તે ટાઈમ ફ્રીડમ છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ પણ સાથે આપવા માંગતું છે, અને સ્ટ્રેસ ફ્રી લાઈફ અને અબન્ડન્સ ભરેલું જીવન એ લોકોને આપવા માંગુ છું. અને સાથે સાથે એ લોકો માટે એક એવી દુનિયા બનાવવા માંગુ છું અત્યારથી જ કે એ લોકો લેગેસી પણ એ લોકો હું જે હમણાં બનાવું તે એ લોકો પણ અનુભવ કરી શકે અને જનરેશનલ વેલ્થ પણ બનાવવા માંગુ છું. સો મારી છોકરીઓ જ્યારે મોટી થાય તો એ લોકો પ્રાઉડલી કહી શકે કે મારી મમ્મીએ મારી જિંદગી બદલી નાખી. બિકોઝ એઝ અ ફાધર તરીકે, ફાધર તો આપણા માટે બધું કરતા જ હોય છે, પણ મમ્મની એક્ટિવિટી ઓનલી ફોર કિચન પૂરતી જ સમટાઈમ હોય છે, અને એટલી બધી લિમિટેડ હોય કે મમ્મીથી કરવું હોય પણ કરી શકતા નથી. સો મારે એ જ પ્રૂવ કરવું છે કે એઝ અ મધર તરીકે હું જે કરું તે મારી છોકરીઓ પણ કરી શકે. અને મારી સક્સેસની જે વ્યાખ્યા છે, તો હું મારું જે ઓનલાઈન બિઝનેસમાં આવવાનું રીઝન છે કે મારા સમય પર મારે કંટ્રોલ કરવું છે.
મારી આવક પર મારે કંટ્રોલ કરવું છે અને મારા જીવનના બધા ડિસિઝન પર મારે કંટ્રોલ કરવું છે કે જ્યારે મને એની ટાઈમ મારે કશે જવું હોય કે મારા બાળકોની સ્કૂલે જવું હોય કિડ્સની કે એ લોકોની ઈચ એન્ડ એવરી એક્ટિવિટી મારે મિસ નથી કરવી બિકોઝ કે મારી પાસે ફિઝિકલ બિઝનેસ છે, સ્ટેબલ ઇન્કમ છે, બધું જ છે, પણ મને ટાઈમનો ફ્રીડમ મળતો નથી. સો એના માટે જ કે મને પૈસા તો મળી શકશે પણ મને ટાઈમ નહીં મળે. સો એના માટે જ મારો આ બિગેસ્ટ વાય છે આ બિઝનેસ ચાલુ કરવા માટે. That's amazing, Hirangi. So let me ask you one more question, Hirangi, કે તમારા કિડ્સ કેટલા વર્ષના છે અને તમારો ફિઝિકલ બિઝનેસ આઈ મીન તમારો કયો એવો બિઝનેસ છે કે જેમાં તમે બહુ જ ટાઈમ મૂકતા અત્યાર સુધી બટ બીકોઝ ઓફ ધીસ ઓનલાઈન બિઝનેસ તમે અત્યારે ઓછો ટાઈમ મૂકી રહ્યા છો, રાઈટ? બીકોઝ નાવ યુ હેવ ટાઈમ ફ્રીડમ. સો યસ, આપણા ઓડિયન્સને ખાસ જણાવજો. ઓકે, યસ. સો મારે છે ફિઝિકલ બિઝનેસ છે કે જે મોટલનો બિઝનેસ છે અને મારી ઓલ્ડર ડોટર છે 16 યર્સની અને નાની ડોટર છે 8 વર્ષની. સો મારા બંને ડોટર્સની વચ્ચે મને ટાઈમ એડજસ્ટ થાય નહીં બિકોઝ એક્ટિવિટીઝ હોય, સ્કૂલનું ટાઈમિંગ હોય, અમારા ફિઝિકલ બિઝનેસના બધા જ આવર્સ બેક એન્ડ ફ્રન્ટ બધું જ કામ કરવાનું હોય છે. સો એના માટે જ લાઈક મારા કિડ્સના માઇલસ્ટોન મારે મિસ નથી કરવા બિકોઝ મારી પાસે સ્ટેબલ ઇન્કમ છે પણ મારી પાસે ટાઈમ જ ન હતો. સો એક દિવસ હું સ્ક્રોલ કરતી હતી ને મને આ ઓપોર્ચ્યુનિટી દેખાઈ અને મેં જસ્ટ લાઈક આપણો જે ફ્રી વેબિનાર હોય છે એ જ પ્રમાણે મેં સ્ટાર્ટ કર્યું જોવાનું અને સ્ટેપ બાય સ્ટેપ બધું મેં ફોલો કરતી ગઈ. અને ત્યાર પછી જ મેં જ્યારે આ આપણો વેબિનાર જોયો, $149 મેં રિસ્ક ફ્રી રજિસ્ટ્રેશન કર્યું અને ત્યાર પછી મને બધી જ ડિટેલ્સ મળી અને પછી મને એવું ફીલ થયું કે ના, મારે ખરેખર આમાં મારે સ્ટેપ કરવું જ છે અને ત્યાર પછી જ મેં ઓનલાઈન ડિજિટલ બિઝનેસમાં આવી. અને આ બિઝનેસ જ્યારે મેં સ્ટાર્ટ કર્યો તો એ ટાઈમે મને પણ ઘણા બધા પ્રશ્નો તો હતા જ પણ એના લાઈક એ ટાઈમે મને એ ખબર હતી કે લાઈક હું આ વસ્તુ જો હું અત્યારે સ્ટેપ્સ નહીં લેવા તો હું આગળ કેવી રીતે જઈ શકીશ, રાઈટ? સો જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો તે ટાઈમે મને આ જ બધા પ્રોબ્લેમ્સ હતા, મારા મગજમાં બધું જ ચાલતું હતું. પણ આ બિઝનેસના થ્રુ મને ટાઈમ ફ્રીડમ, ફાઇનાન્શિયલ ફ્રીડમ અને મેઇન તો અમારી સિસ્ટમ એવી અમેઝિંગ છે કે જ્યારે અમે ફિઝિકલ બિઝનેસ કરતા હોઈએ ને તો પણ મારી બેકમાં એ બિઝનેસ રન થતો હોય છે. સો એ બહુ જ અમેઝિંગ છે અને પ્લસ એ ગ્લોબલ છે, આપણી લેંગ્વેજમાં છે અને આપણે ગમે ત્યારે ગમે ત્યાં રહીને આપણે કરી શકીએ છીએ. ઓ માય ગોડ, હિરંગી, યુ કવર્ડ સો મેની ડિટેલ્સ અને તમે ઘણા બધા બેનિફિટ્સ કવર કર્યા. તો આપણા જે ઓડિયન્સ અત્યારે જોઈ રહ્યા છે આપણને, એ લોકો વિચાર કરશે કે આ બિઝનેસમાં કોઈ શોર્ટકટ નથી. ઓકે, તમારે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ કરવી જ પડે છે. જેમ મેં કરી હતી એમ હિરંગીએ પણ કરી છે. અને લુક એટ અસ રાઇટ નાઉ. મને પણ 2 બાળકો છે. મારો મોટો દીકરો લાઈક હાઈસ્કૂલમાં છે, નાનો દીકરો 4th ગ્રેડમાં છે. સેમ વે હિરંગીને પણ 2 દીકરીઓ છે, રાઈટ? સો અમે આ બિઝનેસ એટલા માટે જ કરી રહ્યા છે એઝ અ મોમ કે અમે અમારા કિડ્સને બિઝનેસ ફ્યુચરમાં આપી પણ શકીએ છીએ. ઇટ્સ લાઈક આપણે કહીએ ને વારસામાં આપી શકીએ એ રીતનું છે મોડલ. સો ગાઈઝ, તમે એવું વિચારતા હોય, પોતે એક મોમ હોય અને વર્કિંગ કરતા હોય કે સ્ટે એટ હોમ મોમ હોય, કોઈ પણ વ્યક્તિ આ બિઝનેસ કરી શકે છે. અને એઝ અ પેરેન્ટ્સ આપણે એવું જ વિચારતા હોય કે આપણા કિડ્સને આપણે સારું ભવિષ્ય આપી શકીએ, રાઈટ? સો યસ, તમારો પણ આવો કંઈક વાય હશે. મે બી તમે હિરંગીની સ્ટોરીથી રિલેટ થતા હોય કે એમના વાયથી. સો જસ્ટ ચેક ઇટ આઉટ ગાઈઝ, ધીસ બિઝનેસ. અને હિરંગી, અમારા ઓડિયન્સને બીજો પણ એક ક્વેશ્ચન હોય છે જનરલી કે આપણે ઓનલાઈન હોય અને ઘણા બધા ડર હોય આપણા મગજમાં, રાઈટ? સો તમારો બિગેસ્ટ ફિયર શું હતો આ બિઝનેસ જ્યારે તમે ચાલુ કરવાનું વિચાર્યું? એ આપણા ઓડિયન્સની સાથે જ શેર કરજો. યસ. સો સાચું કહું ને તો મારો બિગેસ્ટ ડર જે હતો ને, લોકો શું કહેશે ને, અને બીજું કે હું કરી શકીશ કે નહીં કરી શકું અને કદાચ હું સક્સેસ નહીં થાઉં તો, એ મારા 3 ફિયર્સ હતા. પણ એ ટાઈમે મને પછી મારા જાતને મેં ચેલેન્જ કરેલી અને મારું માઇન્ડસેટ મેં પોઝિટિવ રાખ્યું કે આજે હું એ હિંમત નહીં કરું ને તો મારી દીકરીઓ માટે હું કંઈ જ નહીં કરી શકું. સો ત્યાર પછી જ મેં મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી અને બહાર આવી પછી મેં સક્સેસ મેળવવાની મેં શરૂ કરી. અને જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મેં નાના નાના સ્ટેપ્સથી જ મેં સ્ટાર્ટ કરેલું હતું. દરરોજ થોડુંક શીખ્યું, થોડુંક આગળ વધી અને ડરને મેં સાઈડ પર મૂકીને મારા સપનાઓને મેં ફોલો કરવાનું મેં સ્ટાર્ટ કર્યું. સો આજે આપણે જે બનાવી રહ્યા છીએ ને, તો આ બિઝનેસના લીધે મારી એક લેગેસી મેં લાઈક ક્રિએટ કરું છું કે જે હું મારા કિડ્સને આપવા માંગુ છું, મારી જનરેશનલ વેલ્થ કે હું જે મારી કિડ્સને હું પાસન કરવા પણ માંગુ છું. અને એક એવી લાઈફ ડિઝાઇન કરવા માંગુ છું કે જ્યાં ફ્રીડમ હોય,
ચોઇસ હોય અને અબેન્ડન્સ હોય. અને સૌથી મોટું એક મહત્વનું છે મારા માટે કે હું મારા કિડ્સ માટે હું એક એક્ઝામ્પલ બનું, કે મારામાંથી મારી ગર્લ્સ પણ શીખે કે મેં આજે જે કર્યું છે તો એ લોકોને પણ એમાંથી ઇન્સ્પિરેશન મળે. અને લોકો જે શું કહેશે એનો ડર હતો ને, એના માટે હું એટલું કહું કે કન્ફ્યુઝ કે સેલ્ફ ડાઉટ કરવાની જરૂર નથી. પણ આપણે જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને, તો હું મારા એક્સપિરિયન્સની વાત કરું કે આપણે આ કોમ્યુનિટીની અંદર એકલા નથી. બિકોઝ આપણે જે સક્સેસફુલ પીપલ જે હોય છે ને, એ પણ આ સ્ટેજમાંથી જ એ લોકો પણ પાસ થતા હોય છે. પણ ઘણા લોકો શું હોય કે લાઈક ડર કે ડાઉટ્સ કંઈ આવે ને તો એ લોકો પાછા બેકઅપ થઈ જાય. જ્યારે મેં એ વસ્તુ નથી કરી અને મેં આગળ જવાનું મેં પસંદ કર્યું અને ડે બાય ડે લર્નિંગ કરીને ગ્રોથ, અને નાવ મેં ઇન્કમ પણ જનરેટ કરું છું. સો આ બિઝનેસ એવી રીતે છે કે તમે જ્યાં છો ત્યાંથી તમે શરૂઆત કરી શકો છો. અને મેં પણ એ જ રીતે કરેલી છે. કારણ કે પરફેક્ટ સમય કોઈ દિવસ કોઈના માટે આવતો નથી, પણ આપણે પરફેક્ટ સમય બનાવવો પડે છે. ઓ માય ગોડ, આઈ એમ ટોટલી અગ્રી વિથ યુ હિરંગી, કે પરફેક્ટ સમય ક્યારેય કોઈના માટે આવતો જ નથી. એવું કહેવાય ને કે હું આજે કરીશ, કાલે કરીશ, આવતીકાલે કરીશ, એ વસ્તુ ક્યારેય નહીં થાય. બટ તમે જો વિચારો કે મારી પાસે જેટલી સ્કિલ છે, જેટલું હું કરી શકું છું, એનાથી હું મારું બિઝનેસ ચાલુ કરું, તો ડેફિનેટલી તમે પણ હિરંગીની જેમ સક્સેસફુલ થઈ શકો છો ગાઈઝ. યસ, મેં ને હિરંગીએ અમે એક વેબિનારથી જ સ્ટાર્ટ કર્યું હતું, અને વેબિનાર જોયા પછી અમે વધારે આગળ નવા સ્ટેપ્સ લીધા બિઝનેસની અંદર, અને આજે અમે સક્સેસફુલી બિઝનેસ રન કરીએ છીએ. અમારા ટાઈમ પ્રમાણે અમે અમારા કિડ્સને પણ પૂરેપૂરો સમય આપી શકીએ છીએ. એ લોકોની આફ્ટર સ્કૂલ એક્ટિવિટીઝ હોય કે લોકોના સ્કૂલમાં કોઈ ફંક્શન્સ હોય, ત્યાં પણ અમે અવેલેબલ હોઈએ છીએ એઝ અ મોમ. સો જસ્ટ ઇમેજિન ગાઈઝ, અમારી લાઈફસ્ટાઈલ તો ચેન્જ થઈ ગઈ છે. તમારે જો કરવી હોય સો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ગાઈઝ. ઓકે, અને આજે થર્સડે છે, અગેન અમારો વેબિનાર ડે હોય છે. સો ઇટ્સ લાઈવ વેબિનાર રહેશે 5 PM PST. અને લેટ મી ચેક, અત્યારના ઓલમોસ્ટ 4:22 PM તો થઈ ગયા છે. સો યુ હેવ ઓનલી 30-35 મિનિટ્સ. તો તમારા ઈમેલની અંદર લિંક આવી જશે. અગર નહીં આવી હોય, તમને લિંક નહીં મળતી હોય, તમે મને કે હિરંગીને મેસેજ કરી શકો છો, અને અમે તમને લિંક મોકલશું, જેનાથી તમે બધી બિઝનેસની ઇન્ફોર્મેશન એક્સપ્લોર કરી શકશો. Okay, so yes, as I said, there is no shortcut. You need to go step by step process. Yes, અને એ રીતે તમે પણ તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકો છો. સો આ લાઈવ અને રિપ્લે ક્યાંથી જોતો હોય જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. ઓકે, અત્યારે અમને અમુક લોકો તો વોચ કરી જ રહ્યા છે. તરલાબેન ઓસ્ટ્રેલિયાથી વોચ કરે છે, બિનતલ શિકાગોમાં રહી છે, અને આ બિઝનેસ અમારો વર્લ્ડ વાઇડ છે ગાઈઝ. તમે કોઈ પણ કન્ટ્રીમાં હોય ને, તમે બિઝનેસ કરી શકો છો. ઇફ યુ હેવ valid work permit, if you have smart device, if you have biggest why, you can do this business guys. Yes, અને આજનો મારો લાઈવ મલ્ટિપલ પ્લેટફોર્મ પર છે, એઝ ઓલવેઝ ફેસબુક એન્ડ યુટ્યુબ. સો આઈ નો ફેસબુક અને યુટ્યુબ તો બધા જોતા જ હશે, યુઝ કરતા જ હશે. દિવસમાં કેટલી વખત આપણે લોગિન કરતા હશું, રાઈટ? લોકોની સ્ટોરી જોવા માટે, લોકોની સક્સેસ જોવા માટે, લોકોની પ્રોફાઇલ ચેક કરવા માટે. બટ હાઉ અબાઉટ યુ? તમે ક્યારે ડિસિઝન લેશો એ તમે જ નક્કી કરી શકશો ગાઈઝ. ઓકે, સો આઈ હોપ ટુ સી ઓન અધર સાઇડ. અને કંઈ પણ ક્વેશ્ચન્સ હોય તમે મને કે હિરંગીને મેસેજ કરી શકો છો. એન્ડ બાય હિરંગી, થેન્ક્સ ફોર કમિંગ.